તો રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી છે। અલ નીનોની અસરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વરસાદના અભાવે કૂવા, બોર અને તળાવોમાં પૂરતો પાણીનો જથ્થો ન હોવાથી ચોમાસુ પાક મુરઝાઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોને રાહત મળે તે માટે ટેકનોલોજીની મદદથી કૃત્રિમ વરસાદ કરાવવાનો પ્રયાસ કરવા લલિત વસુયાએ સરકાર સમક્ષ માંગ કરી છે। ચાલુ વર્ષે અલ નીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે। ખેડૂતોએ જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા, બોર, ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે। આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે। ખેડૂતોને